મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીનું મોટું નિવેદન। અત્યારે સ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું નિવેદન આપ્યું છે। પરમાણુ ઠેકાણાઓ પર અમારી નજર છે। હાલ ઈરાન સાથે કોઈ જ સંપર્ક નથી થઈ રહ્યો। પરિણામ અત્યંત ખરાબ આવી શકે છે। યુએઈનું આ નિવેદન છે। મોટા શહેરોને ખાલી કરવા પડી રહ્યા છે। યુએઈનું આ નિવેદન છે। પરમાણુ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગ માટે વિશ્વનું કેન્દ્રીય આંતર સરકારી મંચ હોવાનું આ નિવેદન આપ્યું છે। તો ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, મોટા યુદ્ધની વચ્ચે આ સૌથી મોટું નિવેદન। યુએઈ વચ્ચે આ મોટું નિવેદન છે। મધ્ય પૂર્વમાં જે પરિસ્થિતિ છે એ ખૂબ જ ચિંતાજનક। તો હાલ ઈરાન સાથે કોઈ જ સંપર્ક નથી થઈ રહ્યો, આ પ્રકારનું નિવેદન IAEA દ્વારા આપવામાં આવ્યું છે। તમામે તમામ મોટા શહેરોને ખાલી કરવા પડી શકે છે, કારણ કે પરિસ્થિતિ અત્યારે ત્યાં ખૂબ જ ચિંતાજનક છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને IAEA દ્વારા આ મોટું નિવેદન આપવામાં આવી રહ્યું છે। જે પરમાણુ ઠેકાણાઓ છે ત્યાં તેમની સતત નજર હોવાનું આ નિવેદન।